સમાચારોમાં આગળ વાત જામનગરની કરીએ તો જામનગરના ટાઉન હોલમાં જે બબાલ થઈ હતી આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા પર જુત્તું ફેંકાયું હતું અને જે વ્યક્તિએ જુત્તું ફેંક્યું હતું તે કોંગ્રેસનો કાર્યકર નીકળ્યો છે। ગોપાલ ઇટાલિયા પર જુત્તું ફેંકવા મામલે આ સૌથી મોટા સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગોપાલ ઇટાલિયા પર જે વ્યક્તિએ જુત્તું ફેંક્યું હતું તેનું નામ છત્રપાલસિંહ સામે આવી રહ્યું છે। છત્રપાલસિંહે નિવેદન આપ્યું છે કે મેં ગોપાલ ઇટાલિયા પર જુત્તું ફેંકી પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો પ્રદીપસિંહ પર જુત્તું ફેંક્યું તેને આમ તો લાંબો સમય થયો છે પરંતુ મેં આજે એનો બદલો લઈ લીધો છે। પ્રદીપસિંહ જાડેજા પર એ થોડા વર્ષો પહેલા ગોપાલ ઇટાલિયાએ જે જુત્તાથી હુમલો કર્યો હતો સમાજ પ્રેમી હોવાના કારણે મેં આવું કૃત્ય કર્યું હોવાની વાત છત્રપાલસિંહે સ્વીકારી। છત્રપાલસિંહ હાલ કોંગ્રેસના કાર્યકર અને મહાકાલ સેનામાં હોદ્દેદાર તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે ગોપાલ ઇટાલિયા પર જે જુત્તું ફેંક્યું છે તેમને હાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે કારણ કે તેમના પર કેટલાય લોકો તૂટી પડ્યા હતા। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ત્યાં બેઠેલા લોકો જે છે તેમણે માર માર્યો છે સાથે જ ત્યાંથી પોલીસે એમને લઈ જઈ અને હાલ એમની પૂછપરછ કરવામાં આવી રહી છે। છત્રપાલસિંહ જાડેજા એમનું નામ છે કે જેમને માર મારવામાં આવ્યો છે ને તેને હાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે। ત્યાંથી પ્રતિક્રિયા પણ પહેલા એમણે આપી છે। પહેલા એ પ્રતિક્રિયા સાંભળીએ પછી આગળ ચર્ચા કરીએ। છત્રપાલસિંહ જામનગર આજે ગોપાલ ઇટાલિયાની સભામાં અમે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે। એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંક્યું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે। આજ મને મોકો મળવાથી સમાજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં। છત્રપાલસિંહ જામનગર આજે ગોપાલ ઇટાલિયાની સભામાં અમે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે। એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંક્યું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે। આજ મને મોકો મળવાથી સમાજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં। છત્રપાલસિંહ જામનગર આજે ગોપાલ ઇટાલિયાની સભામાં અમે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે। એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંક્યું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે। આજ મને મોકો મળવાથી સમાજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં। સમાજ પ્રેમી હોવાથી મેં આ કાર્ય કર્યું હોવાની વાત કરી રહ્યા છે। આવું કૃત્ય કર્યું છે મેં તેવી વાત છત્રપાલસિંહ જાડેજા છે તેમણે સ્વીકારી લીધી છે કે ભાઈ મેં જ જૂતું ફેંક્યું હતું। કયા કારણોસર જૂતું ફેંકવામાં આવ્યું હતું તેનું કારણ પણ તેણે કહી દીધું। બદલાની ભાવના સાથે જૂતું ફેંકવામાં આવ્યું છે। પ્રદીપસિંહ જાડેજા ઉપર જે ગોપાલ ઇટાલિયાએ થોડા વર્ષો પહેલા જે હુમલો કર્યો હતો જૂતાથી એ પણ ગાંધીનગર વિધાનસભા ખાતે અને ત્યારે એ જૂતું ફેંકનાર ગોપાલ ઇટાલિયા હતા અને સામે ભારતીય જનતા પાર્ટીના એક નેતા હતા તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આજના જે દ્રશ્યો સામે આવ્યા છે જેની અંદર ગોપાલ ઇટાલિયા સ્પીચ આપી રહ્યા હતા અને અચાનક એક વ્યક્તિ આવીને એને જૂતું મારી દે છે। બે દ્રશ્યો હતા કે જેની અંદર કોઈ ફેર નહોતો બસ માત્ર ફેર હતો તો એક વ્યક્તિનો ને એક ચહેરાનો ફેર હતો કે ત્યારે જૂતું ફેંકનાર ગોપાલ ઇટાલિયા હતા અને આજે જૂતું ખાનાર ગોપાલ ઇટાલિયા નીકળ્યા છે। ત્યારે ગોપાલ ઇટાલિયાને જે વ્યક્તિએ જૂતું માર્યું છે જૂતું તેમના પર ફેંક્યું છે એમનું પણ નિવેદન સામે આવ્યું છે અને કહ્યું છે કે બદલાની ભાવના સાથે મેં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું। ઘણા વર્ષો થઈ ગયા છે પ્રદીપસિંહ પર જે જૂતું ફેંકવામાં આવ્યું હતું તેને લઈને પણ સમાજની વાત હતી સમાજની ભાવના સાથે જોડાયેલો છું એટલા માટે મેં ગોપાલ ઇટાલિયા પર એ જૂતું ફેંક્યું છે તેવી વાત એમને પણ સ્વીકારી લીધી છે। હાલ એમને પૂછપરછ કરવામાં આવી રહી છે જોકે ત્યાં બેઠેલા કેટલાક લોકોએ તેમને માર માર્યો છે એટલા માટે થઈને પોલીસ હાલ તેને હોસ્પિટલ લઈ ગઈ છે। ત્યાં એમની સારવાર જે છે તે કરવામાં આવી રહી છે અને ત્યાંથી એમણે આ નિવેદન આપતા સ્વીકાર્યું છે કે મેં જ ગોપાલ ઇટાલિયા પર એ જૂતું ફેંક્યું હતું।